નમસ્કાર, ડીટી ન્યૂઝના તમામ વ્યુઅર્સને આજે અમે તમને દાહોદ બસ સ્ટેશનમાં ચાલી રહેલી એક મહત્વની સમસ્યા અને તેના ઉકેલ વિશે વિગતવાર જણાવીએ છીએ। દાહોદ બસ સ્ટેશનમાં પાણીની સમસ્યા જે કારણે મુસાફરોને ઘણી તકલીફો પડતી હતી। આ અંગે પ્રાથમિક કામગીરી શરૂ કરવામાં આવી છે। આ કામગીરી એસટી બસ ડેપો મેનેજર RH વસાયા સાહેબની ઉપસ્થિતિમાં કરવામાં આવી છે। આ સમસ્યાના કારણે મુસાફરોને બસ સુધી પહોંચવામાં કે અન્ય જગ્યાએ જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, પરંતુ હવે આ તકલીફને દૂર કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ વિશે વધુ વિગતો જાણીએ। દાહોદ બસ સ્ટેશનમાં વરસાદી પાણીના જમાવને કારણે પ્લેટફોર્મ અને આસપાસના વિસ્તારોમાં ખાડાઓ થયા હતા, જેનાથી મુસાફરોને ચાલવામાં મુશ્કેલી પડતી હતી। ખાસ કરી વરસાદના દિવસોમાં સમસ્યા વધુ તીવ્ર બની હતી, પરંતુ હવે એસટી બસ ડેપો મેનેજર RH વસાયા સાહેબના માર્ગદર્શન હેઠળ આ સમસ્યાને દૂર કરવા માટે જેસીબી મશીન બોલાવવામાં આવ્યું હતું। જ્યાં જ્યાં પાણી જમા થયું અને ખાડાઓ હતા ત્યાં મેટલિંગ કરી રોડ લેવલ કરવામાં આવ્યું છે। આ કામગીરીથી મુસાફરોની તકલીફને તાત્કાલિક દૂર કરવામાં આવી છે, જેથી બસ સ્ટેશન વધુ વ્યવસ્થિત, સુરક્ષિત અને સ્વચ્છ બનશે। RH વસાયા સાહેબે ડીટીવી ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું કે આ બસ સ્ટેન્ડ આપણું છે, તેથી તેને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવું આપણી જવાબદારી છે। કેટલાક લોકો ગંદકી કરે છે અથવા બાથરૂમનો યોગ્ય ઉપયોગ કરતા નથી, જેનાથી આ સમસ્યા વધુ વકરે છે। હું તમામ મુસાફરો અને વપરાશકર્તાઓને અપીલ કરું છું કે આ વર્તનને તાત્કાલિક બંધ કરો, જેથી આપણું બસ સ્ટેન્ડ સ્વચ્છ રહે અને કોઈને પણ ગંદકી જોવા ન મળે। અમે આગળ પણ આવી કામગીરીને વેગ આપીશું અને જનતાની સુવિધા માટે પ્રયત્નશીલ રહીશું। તો ચાલો હવે સીધા જ જાણીએ દાહોદ બસ ડેપો મેનેજર RH વસાયા સાહેબનું શું કહેવું છે। RH વસૈયા ડેપો મેનેજર દાહોદ। હાલમાં બસ સ્ટેશન ખાતે વરસાદી પાણીના કારણે પાણી ભરાઈ ગયેલ, નાના મોટા ખાડામાં પાણી ભરાઈ ગયેલ હતું, જેના માટે આજે કપચી મંગાવી અને જેસીબી લાવીને ખાડા પૂરણ કરી અને સમથળ કરેલ છે। વધુમાં કે મુસાફર જનતા જ્યાં ત્યાં કચરો ફેંકે છે તો કચરો કચરા પેટીમાં નાખે, પાન મસાલા ગુટકા ખાઈને જ્યાં ત્યાં થૂકે છે એ થૂકવાનું બંધ કરે। વિશેષ કે આપણા ડેપો ખાતે વોલ પેઇન્ટિંગ કરાવેલું કે અહીં પેશાબ કરવો નહીં, કચરો કચરા પેટીમાં નાખો, તો દરેક સ્લોગનનું સમજી વિચારીને દરેક મુસાફર જનતા મૂતરડી બાથરૂમનો ઉપયોગ કરે। વિશેષમાં કે આ બસ સ્ટેશન આપણું જ છે અને એને સ્વચ્છ રાખો, આપણું પોતાનું સમજીને આપણે જ ઉપયોગ કરો તો વધારે સારું રહેશે। વધુમાં મુસાફર જનતાને અપીલ કરું છું કે કચરો કચરા પેટીમાં જ નાખો, જ્યાં જ્યાં કચરો નાખો નહીં। આભાર। આ કામગીરીથી દાહોદના મુસાફરોને મોટી રાહત મળશે અને બસ સ્ટેશનની વ્યવસ્થા વધુ સારી બનશે। આ પ્રકારની પહેલથી સરકારી વિભાગોની જવાબદારી અને જનતાની સુવિધા વધુ મજબૂત બને છે। જો તમને આ વિશે વધુ માહિતી જોઈતી હોય અથવા તમારા વિસ્તારમાં આવી કોઈ સમસ્યા હોય તો કમેન્ટમાં જણાવો। ડીટીવી ન્યૂઝ હંમેશા તમારી સાથે છે, તમારા માટે વિગતવાર અને વિશ્વસનીય સમાચાર લાવે છે। ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો અને બેલ આઇકન પર ક્લિક કરી નોટિફિકેશન ચાલુ કરો। ધન્યવાદ। જય હિન્દ।